મમ્મી જય માતાજી બધાને. તો મમ્મી આજે છે ને ઊંધિયું બનાવી રહ્યા છે. સૌપ્રથમ આપણે કુકરમાં એક પડી તેલ નાખીશું. એના લીધે શાકભાજી ચોટે નહીં નીચે. મમ્મીની છે ને ઊંધિયું બનાવવાની રીત જ એકદમ અલગ જ છે. પછી આપણે આ સુરતી પાપડી, વાલોર પાપડી, મિરચી પાપડી એના થઈને કુલ ટોટલ 250 ગ્રામ જેટલા દાણા લીધેલા છે એ નાખીશું. બધું ધોઈને સાફ કરી દીધેલું છે. પછી આપણે એક વાટકી વટાણા નાખીશું. પછી આપણે એક વાટકી મમ્મીએ છે ને તુવેરના દાણા અંદર એક વાટકી જેટલા નાખ્યા છે. અને હવે અહીંયા શું લીધું છે મમ્મી તમે? એમાં આપણે 250 ગ્રામ જેટલા બટેટા લીધેલા છે એ મૂકી દઈશું ઉપર. અને 200 ગ્રામ જેટલા સકરિયા લીધેલા છે. મમ્મીએ એકદમ મોટા મોટા સમારીને લીધા છે. એ પણ એ પહેલા નીચે પાપડી પાથરી છે અને દાણા ને એવું, ને પછી ઉપર બટેકા અને રીંગણ પાથરવાના છે. હવે આપણે રીંગણના મોટા મોટા ટુકડા કરી અને ઉપર સાફ કરી અને પાથરી દઈશું. હવે આપણે એક વાટકી કોબીજ લીધેલી છે જે ધોઈને સાફ કરેલી છે. ઘણા લોકો ઊંધિયામાં કોબીને ફુલાવર ને એવું નથી નાખતા, પણ મમ્મી નાખે છે અને એમનું ઊંધિયું ખૂબ જ સરસ હોય છે સ્વાદમાં. મમ્મી કેટલું ફુલાવર લીધું છે તમે? એક વાટકો ફુલાવર છે અને એક વાટકી કોબીજ છે. ગ્રામમાં ગણો તો 150 ગ્રામ ફુલાવર અને 150 ગ્રામ કોબીજ છે. ધોઈને સાફ કરીને બધું નાખી. આટલું ઊંધિયું બનાવો છો તો કેટલા જણાને થઈ રહેશે? લગભગ 10 જણને થાય એટલું ઊંધિયું બનશે. હવે શું કરો છો તમે? હવે આપણે રીંગણ ભરવાના છે અને નાની બટાકી એ ધોઈને સાફ કરેલી છે તે ભરવાની છે. મમ્મીએ રવૈયા અને નાની બટાકી લીધેલી છે. કેટલા રવૈયા લીધા છે મમ્મી? ગ્રામમાં 100 ગ્રામ બટેટી અને 100 ગ્રામ રીંગણ છે. 50 ગ્રામ જેટલા વઢવાણી મરચા છે. જેના માટે આપણે અહીંયા ગાંઠિયાનો ભૂક્કો લીધેલો છે ભરવા માટે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. સૌપ્રથમ ગાંઠિયાનો ભૂક્કો, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલી ખાંડ, અડધી પળી જેટલું તેલ, અડધી ચમચી મીઠું, આ 1 ચમચી શેકેલા તલનો ભૂક્કો છે. આ 1 ચમચી શેકેલી સિંગનો ભૂક્કો છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી લીંબુનો રસ નાખીશું. આપણે બધું સારી રીતે મિક્સ કરી અને રવૈયા ભરવાના છે. અજમો ભૂલી ગઈ છું, થોડો આપણે અંદર અજમો એડ કરીશું. એ જે મસાલો રેડી કર્યો ને ભરવાનો, એનાથી બટેકા અને રવૈયા ભરી લે છે. ભરી અને એને આપણે ઉપર ગોઠવી દેવાના અને એને છે ને સૌથી ઉપર ગોઠવવાના છે, જેથી રવૈયા લોચા જેવા ના થઈ જાય. આ રીતે મમ્મીએ જે સિક્વન્સમાં ગોઠવ્યું છે ને એ રીતે જ તમે કરજો કે નીચે પહેલા પાપડી મૂકજો, પછી ઉપર સમારેલા બટેકા, રીંગણા અને શકરિયા, અને આ રીતે ભરેલા શાક ઉપર મૂકજો. જો તમે ભરેલા શાક નીચે મૂકી દીધા ને ઉપર પાપડીને મૂક્યું ને તો શાક સાવ લોચા જેવા થઈ જશે અને પાપડીને એવું પછી સરખું ચડશે નહીં. મમ્મી આ રીતે ઉપર બટેકા, રીંગણ અને વઢવાણી જે મરચાં હોય ને એને ભરીને આ રીતે મૂકી દીધા છે. અને હવે શું કરવાનું મમ્મી? ઉપર પાણી નાખશો તમે, હે ને? અડધો ગ્લાસ જેટલું પાણી, એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી
અને અંદર સાઈડમાં નાખી દઈશું, જેથી કરીને શાક ચોટે નહીં. અને મીઠાની ફ્લેવર પણ બધી શાકમાં બેસી જશે હે ને. હા, સાઈડમાં નાખવાનું, જેથી કરીને ઊંધિયા, રવૈયા અને બટેટા ઉપર ના આવે. તમે પહેલા નીચે પણ નાખી શકો ને મમ્મી, આ રવૈયા ને બધું મૂકું એ પહેલા નીચે પાણી ઉમેરી દો ને પછી ઉપર બધું શાક નાખો તોય ચાલે ને? તો પણ ચાલે. રવૈયા અને બટેટા સૌથી ઉપર રાખવાના, જેથી આપણું શાક લોચા જેવું ન બની જાય. હવે શું કરશો તમે? એના મૂકી દેશો બાફવા? હવે આપણે બાફા મૂકી દેવાનું. આપણે શાકને બાફવા મૂકી દઈશું. હવે શાકભાજી બફાય ત્યાં સુધી આપણે મુઠિયાની તૈયારી કરી લઈએ. મમ્મી આપણે આમાં કેટલી વિસલ કરવાની છે? હવે આપણે આમાં 2 વિસલ કરવાની છે. 2 વિસલમાં થઈ જશે? 2 વિસલમાં થઈ જશે. અને ગેસ આપણે મીડિયમ રાખવાનો? મીડિયમ ગેસ ઉપર મૂકવાનું છે. પછી જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે 10 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે, ખદબદવા દેવાનું છે અંદર. હવે તમે શું કરો છો? હવે હું મુઠિયા બનાવું છું. આમાં મેથી કેટલી લીધી તમે? 100 ગ્રામ જેટલી મેથી, 1 વાટકી ભાખરીનો લોટ છે, 1 વાટકી ચણાનો લોટ છે, નાની વાટકી લીધી છે તમે. ભાખરી અને ચણાનો લોટ લીધેલો છે. હવે આપણે અંદર મસાલા કરીએ. આપણે એમાં નાખશું ધાણા જીરું, હળદર નાખશું, લાલ મરચું નાખશું, અજમો નાખીશું. પછી આપણે એમાં ખાંડ નાખીશું. મુઠિયાનો ટેસ્ટ ખાંડ અને ખટાશથી આવતો હોય છે. આપણે 1 ચમચી જેટલું લીંબુનો રસ નાખીશું. આપણે અંદર ગરમ મસાલો એડ કરીશું 1 ચમચી જેટલો. પછી આપણે 1 પળી તેલ નાખવાનું છે અને 1 પિંચ જેટલા સોડા નાખવાનું, જેથી મુઠિયા આપણા કડક ના બને. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. મેથીમાંથી તો પાણી છૂટે જ તે, એટલે આપણે જોઈએ તો જ પાણી લેવાનું છે. લોડિયામાં તેલ મૂકી દઈશું. તેલ મૂકીને લોટ બાંધશો એટલે તેલ થાય ત્યાં સુધી મુઠિયા ત્યાં સુધી લોટ બંધાઈ જશે. આપણે થોડું કરીને પાણી ઉમેરવાનું, જેથી કરીને લોટ ઢીલો ના થઈ જાય. મીડિયમ ગેસ રાખવાનો. આ ઊંધિયું હું મારા બા પાસેથી શીખેલી છું, અને મારું ઊંધિયું બધાને બહુ જ ભાવે છે. મારા પિયરમાં ઉત્તરાયણમાં એ લોકો બહારથી ઊંધિયું લાવવાનું પસંદ કરતા નથી, અને મને જ કાયમ કહે છે કે બેન તું જ ઊંધિયું બનાવ. પણ તમારા કરતા નાની તો મસ્ત બનાવે છે મમ્મી. મારા બા તો ઊંધિયું બહુ મસ્ત બનાવે છે, પણ હવે એમની ઉંમર થઈ ગઈ એટલે એમની પાસેથી મેં શીખેલું છે. એટલે મારા ભાઈ ભાભી બધા જ એવું કહેતા હોય છે, મારી બહેનો બધા, કે દીદી તમે ઊંધિયું બનાવો બહુ મસ્ત બનાવો છો. એ લોકોને બહારથી લાવવાનું ગમતું જ નહીં. દર સાલ એવું કહે છે કે ઉત્તરાયણમાં દીદી તમે ઊંધિયું બનાવો એમને ચખાડો. મમ્મી આમાં બધા રતાળું ને એવું પણ નાખતા હોય છે ને? હા, બધા નાખતા હોય છે, પણ મારા ઘરમાં એનો ટેસ્ટ બધાને પસંદ નથી. આ લોકોને નાખવું હોય તો નાખી શકે ને થોડું. હા, એ બાફતી વખતે જ લઈ લેવાનું કુકરમાં. ઘણા લોકો તળીને પણ કરતા હોય છે શાકભાજી. હા, બધા તળીને કરતા, પણ જનરલી આપણે બાફીને બનાવીશું એટલે ઓછા તેલનો ઉપયોગ થશે. મમ્મી તો ઘણી વાર છે ને અત્યારે તો મુઠિયા તળે છે, અમુક વાર મુઠિયા તળીને એટલે અમુક વાર તો કુકરમાં જે બાફવામાં મૂકી દે ઉપર મુઠિયા, અને એ રીતે પણ એ બનાવતા હોય છે. કેવા લાંબા લાંબા મુઠિયા વાળો છો તમે? અને લાંબા મુઠિયા પસંદ છે. બે મુઠિયા હંમેશા હું થોડા વધારે જ બનાવું છું, કે મને એમને મુઠિયાનો સ્વાદ પણ બહુ જ ભાવે છે, તેથી હું થોડા મુઠિયા એમને પણ રાખું છું. બનાવતા બનાવતા ઊંધિયું એ પેલા મુઠિયા થોડા ખવાઈ જાય આપણા ઘરમાં ને. અને અમારે એવું શાકમાં બી એવું થાય કે ઊંધિયામાં છે ને બધા મુઠિયા વીણી વીણી ઊંધિયામાંથી મુઠિયા લઈ લેતા હોય છે.
મારામાં મુઠિયું આવવા દો, મારા મુઠિયું આવવા દો એવું કહેતા હોય છે. મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. મારી મમ્મીની છે ને દાળ ઢોકળી બહુ જ મસ્ત થાય છે. ગમે તેટલું કરું ને તો મમ્મી જેવી દાળ ઢોકળી મારાથી તો નથી જ થતી. વાતો વાતોમાં આપણું તેલ પણ આવી ગયું છે. હવે આપણે મુઠિયાને તળવા નાખીશું. એટલે મીડિયમ ગેસ છે. અચ્છા બદામી રંગના થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે. ગેસની ફ્લેમ થોડી ધીમી જ રાખવાની, જેથી કરીને અંદરથી મુઠિયા કાચા ના રહે. તો આવી જ રીતે મમ્મી તમે બધા મુઠિયા રેડી કરી લો, પછી આપણે બતાવીએ. મમ્મીએ બધા જ મુઠિયા તળીને રેડી કરી લીધા છે અને હવે ઊંધિયું વઘારવાની તૈયારી કરી રહ્યા છે. અને કુકરમાં બસ એક સીટી જેવું થઈ ગયું છે. હવે એક વિસલ થાય પછી આપણે એને ઉતારી લઈશું. હવા નીકળે પછી આપણે એને વઘારીશું. હા તો તમે તૈયારી કરી લો, પછી આપણે વઘારવાનું જ બતાવીએ સીધું. મુઠિયા જો કેટલા ક્રિસ્પી બન્યા છે. તમને એક તોડીને બતાવું જો કેટલા સોફ્ટ અને ક્રિસ્પી બન્યા છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. એ ખાવામાં બહુ સરસ લાગે છે. તો અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે ને મમ્મી? હવે આપણું ઠંડુ થઈ ગયું છે. જો આપણું શાક પ્રોપર બફાઈ ગયું છે. ધીરે રહીને હલાવવાનું હે ને? હા ધીરે ધીરે હલાવવાનું. પહેલાં હલાવવાનું જ નહીં, આપણે એને છે ને વઘારતી વખતે જ બહાર કાઢી અને પછી હલાવીશું. અને તમે વઘારનું તેલ મૂકી દીધું છે હે ને? હવે આપણે એક લોઢિયામાં લગભગ 200 ગ્રામ જેટલું તેલ મૂકવાનું છે. ઊંધિયામાં તેલ થોડુંક વધારે જ જાય હે ને? હા ઊંધિયામાં તેલ થોડું આગળ પડતું જ હોય છે. અને અમારા ઘરમાં સિંગ તેલ ખવાય છે અને સિંગ તેલનો સ્વાદ ઊંધિયામાં બહુ સરસ આવે છે. આપણે 2 ચમચી જેટલી રાઈ નાખીશું. અને આ શું તમે ખડા મસાલા લીધા છે ડીશમાં? આ ડીશમાં ખડા મસાલા છે. તેમાં 3 જેટલા તમાલપત્ર છે, 2 જેટલા આખા મરચાં છે, 2 તજના ટુકડા છે, 5 થી 7 લવિંગ છે, 1 બાદિયું છે. હું છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈશ, એટલે તમને આઈડિયા આવે કે શું કેટલું લેવાનું છે. ઊંધિયામાં નાખવા માટે આપણે થોડા મુઠિયાનો ઝીણો ચૂરો કરી દઈશું, બાકી થોડા આખા રહેવા દઈશું. ભૂકો કરવાથી એની ગ્રેવી સરસ થાય હે ને? અને સ્વાદ પણ સારો આવે. સાવ ભૂકો નથી કરતા નહીં તમે? ના સાવ ભૂકો નહીં કરવાનો, કારણ કે આપણે હલાવીશું એટલે સાવ ભૂકો થઈ જશે. 6 થી 7 મુઠિયાનો આપણે ભૂકો કરી લેવાનો, બાકીને બધા આખા રાખવાના છે. તો આપણે એમાં ખડા મસાલા એડ કરીશું. એટલે 3 થી 4 તમાલપત્ર છે, 2 કાજુ મરચાં છે લાલ, 1 બાદિયું છે, 7 થી 8 લવિંગ છે, 2 તજના ટુકડા છે, તમે જોઈ શકો છો રાઈ પકડે છે. એટલે અંદર થોડી હિંગ એડ કરીશું. 2 ચમચી જેટલું જીરું એડ કરી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, જેથી કરીને આપણું જીરું બળી ના જાય. અંદર લીમડાના પાન એડ કરીશું. પછી આપણે અંદર 2 ચમચી જેટલા તલ એડ કરીશું. 2 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. તલ અને વરિયાળી પ્રોપર તળાઈ જાય પછી આપણે એની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અને મરચું બળી ના જાય તે માટે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ રીતે પાણીનો વઘાર કરીએ એટલે કલર બહુ સરસ આવે ને તેલ સરસ છૂટું પડે હે ને? આપણા મસાલા બળી જાય. પાણી એડ નથી કરવાનું, પણ અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણો ને ગેસની ફ્લેમ બંધ કરી દીધી, જેથી કરીને પાણી ઉડે નહીં. હવે આપણે એમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું,
રેગ્યુલર જે લાલ મરચું આવે તે એડ કરીશું. 2 ચમચી ધાણા જીરું એડ કરીશું. 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું, કારણ કે આપણે શાકમાં પણ મીઠું નાખેલું છે. અને 250 ગ્રામ જેટલા ટામેટાં ઝીણા સમારી અને અંદર એડ કરીશું. આપણા ટામેટાં કૂક થાય ત્યાં સુધી આપણે એને થોડી વાર માટે નાખી અને ચડવા દઈશું. 5 મિનિટ માટે આપણે ટામેટાં કૂક થાય ત્યાં સુધી એને ચડવા દઈશું. ચડી ગયા ટમેટા મમ્મી? હા, થોડા ચડી ગયા છે ટામેટાં. હવે આપણું જે બાફેલું શાક છે તે આપણે આમાં ધીમે રહીને એડ કરી દઈશું. ઊંધિયામાં જનરલી એવું થાય છે કે આપણે થોડું બનાવવું હોય તો પણ બધા શાકભાજી નાખવાથી તે વધારે જ બની જાય છે. સાવ આમ 2-3 જણાનું તો બને જ નહીં. ના, 2-3 જણા માટે તો, કારણ કે બધા શાક અંદર ઉમેરવાના હોય છે. તો આપણે આને સારી રીતે હલાવી લઈશું. ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું. હવે આપણે એમાં ટોપરાનું ખમણ એડ કરવાનું છે. કેટલું લીધું છે? 2 ચમચી જેટલું લીધેલું છે, જેથી આપણે ગ્રેવી તેજ જાડી લાગે. અને જે આપણે મુઠિયાનો ભૂકો કરીને રાખેલો છે ને તે અંદર એડ કરી દેવાનો છે. અને આ છે ઊંધિયાનો સ્પેશિયલ મસાલો. તે અંદર 2 આ ચમચી નામ શું છે મમ્મી મસાલાનું? જલારામ ઊંધિયાનો મસાલો એ 2 ચમચી જેટલો અંદર એડ કરવાનો છે. અને સાથે સાથે મારા ઘરમાં બધાને ગળ્યો સ્વાદ ભાવે છે, તેથી 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. તો આપણે પ્રોપર બધું હલાવી લઈશું. હવે આપણે અંદર બનાવેલા મુઠિયા એડ કરવાના છે, જેના ટુકડા કરીને એડ કરવાના. નાના અમુક આખા અને અમુક ટુકડા અને અમુક આખા એડ કરવાના છે, જેથી ખાવામાં બધા એના આવે. હવે આપણે એને પ્રોપર હલાવી અને 10 મિનિટ માટે થોડું બફાવા દેવાનું છે, જેથી તેલ છૂટું પડે. હવે આપણે એને થોડું ટેસ્ટ કરી લઈશું કે મીઠું ઓછું છે કે વધારે છે. બરોબર કમ્પ્લીટ મીઠું પણ માપનું છે, મરચું પણ માપનું છે. તમારા ઘરમાં જો વધારે ખવાતું હોય તો તમે વધારે એમાં લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. અમારા ઘરમાં બહુ જ ઓછું તીખું ખવાય છે, એટલે મમ્મીએ લીલા મરચાંની પેસ્ટ નથી નાખી. ગરમ મસાલો પણ મેં ઓછો જ નાખ્યો છે, ખાલી ઊંધિયાનો મસાલો જ નાખ્યો છે. હવે આપણે 5 મિનિટ માટે ગેસ ધીરો કરી અને એને પ્રોપર કૂક થવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ઊંધિયાને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે સાઈડમાં બધે જ તેલ આવી ગયું છે અને આપણા ઊંધિયાનો કલર પણ એકદમ લાલ આવી ગયો છે અને સ્વાદમાં પણ એટલું સરસ જ બન્યું છે. એની સુગંધ જ એટલી આવે છે ને કે આપણને ખાવાનું મન એ થાય. લોકો કલર નાખતા હોય ને મમ્મી? લાલ ફૂડ કલર નાખે છે એ લોકો, એકદમ એટલે એમનું લાલ બને છે. પણ મારા ઘરમાં જનરલી બધાને બહારનું ઊંધિયું ભાવતું જ નથી. હવે આપણે એના ઉપર લીલા ધાણા નાખી દઈએ. રેડી થઈ ગયું છે. તો અહીંયાના કાઠિયાવાડી કે ના સુરતી મારા મમ્મીનું સ્પેશિયલ ઊંધું બનીને રેડી છે. તો કેવી લાગી તમને મમ્મીની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બધાને મારા જય માતાજી. જો તમને મારું ઊંધિયું ગમ્યું હોય તો ઉત્તરાયણમાં જરૂરથી બનાવજો અને એક લાઈક અને શેર કરજો. બસ, બધાને જય માતાજી.